નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, દૈનિક વેતન મેળવનારા આશા વર્કરો, આંગણવાડી વર્કરો, કાર્યકરો, તેડાગર બહેનોના વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવા બાબત, માનદ વેતનમાં વધારો લાવવા બાબત મહત્ત્વની એક અપડેટ સામે આવી રહી છે, જેમાં આંગણવાડી કાર્યકરો તથા મદદગારોના માનદ વેતનમાં વધારો કરવા ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવે છે, પરંતુ આંગણવાડી બહેનોના દૈનિક વેતનમાં મેળવનારા કર્મચારીઓના, કોન્ટ્રાક્ટ કર્મચારીઓના વેતનમાં સમયસર વધારો કરવામાં આવતો નથી. તો આંગણવાડી કાર્યકરો અને મદદગારોના માનદ વેતનમાં વધારો કરવા ઉપરાંત વિવિધ વિભાગોમાં પીડીડી દૈનિક વેતન મેળવનારાઓ ઉપરાંત અન્ય કેઝ્યુઅલ કામદારો, જરૂરિયાત આધારિત, એકીકૃત અને અન્ય કામચલાઉ કર્મચારીઓના વાસ્તવિક મુદ્દાઓને પ્રાથમિકતાના ધોરણે સંબોધિત કરવા બાબત આ એક મહત્ત્વની અપડેટ સામે આવી રહી છે. એક નિવેદનમાં જેકેપીસીસીના મુખ્ય પ્રવક્તા જે રવિન્દ્ર શર્મા છે, તેમણે સરકારને નિયમિત વેતન અને નિયમિતકરણ માટે વિવિધ વિભાગોમાં દૈનિક વેતન મેળવનારાઓ, કેઝ્યુઅલ કામદારો, જરૂરિયાતમંદ કામદારોની વાસ્તવિક માંગણીઓ પર ધ્યાન આપવા અને કરાર આધારિત કર્મચારીઓને, એડહોક અને કોન્સોલિડેટેડ કર્મચારીઓ સહિત વિવિધ શ્રેણીના કામચલાઉ કર્મચારીઓના મુદ્દાઓને પણ સંબોધવા જણાવ્યું હતું. ભૂતપૂર્વ એમએલસી રવિન્દ્ર શર્માએ વર્ષોથી કાર્યરત આ વર્ગના કર્મચારીઓ, કામદારોના વાસ્તવિક કારણને ટેકો આપ્યો અને આવી બધી શ્રેણીના લોકો માટે નિયમિતકરણ નીતિની માંગ કરી. શર્માએ આંગણવાડી કાર્યકરો અને મદદગારો, આશા કાર્યકરો અને આવી અન્ય શ્રેણીઓના માનદ વેતનમાં વિલંબિત વધારાની પણ માંગ કરી હતી. તેમજ આંગણવાડી કાર્યકરોએ પણ નિશ્ચિત અને સમયસર પગાર ચૂકવવા સહિતના મુદ્દાઓને લઈને ગુસ્સે ભરાયા હતા. ગુસ્સે ભરાયેલા આંગણવાડી કાર્યકરોએ બાળ વિકાસ પ્રોજેક્ટ ઓફિસ CDPO ખાતે પ્રદર્શન કર્યું હતું. તેમણે કહ્યું કે કામ મર્યાદા નક્કી કરવી જોઈએ અને પગાર અને કેન્દ્ર ભાડું સમયસર ચૂકવવું જોઈએ, અન્યથા આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. બુધવારના રોજ આંગણવાડી કાર્યકરોએ તેમની વિવિધ માંગણીઓ અંગે લચ્છીવાલા બાળ વિકાસ પ્રોજેક્ટ કાર્યાલય ખાતે પ્રદર્શન કર્યું. તેમજ આંગણવાડી કર્મચારી સંઘના રાજ્ય પ્રમુખ સુશીલા ખત્રીએ જણાવ્યું કે તેમની સમસ્યાઓને સતત અવગણવામાં આવી રહી છે, જેના કારણે હવે તેમની ધીરજ ખૂટી રહી છે. તેમજ સરકાર યોજનાઓનો બોજ સતત વધારી રહી છે, પરંતુ સુવિધાઓ અને સંસાધનો પર કોઈ ધ્યાન નથી. જો સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમારે આક્રમક આંદોલન કરવું પડશે. અમે બાળકો અને મહિલાઓની સેવા કરવા માટે સમર્પિત છીએ, પરંતુ અમારા અધિકારોની અવગણના હવે સહન કરવામાં આવશે નહીં. તેમણે માંગ કરી હતી કે કાર્ય મર્યાદા નક્કી કરવામાં આવે, પ્રોત્સાહન સમયસર ચૂકવવામાં આવે, પગાર સમયસર ચૂકવવામાં આવે, કેન્દ્ર ભાડું સમયસર પૂરું પાડવામાં આવે, મોબાઈલ રિચાર્જના પૈસા સમયસર ચૂકવવામાં આવે, લાભાર્થીઓના ચહેરાના કેપ્ચર વારંવાર ટાળવામાં આવે, માનદ વેતનમાં વધારો કરવામાં આવે, ઘઉં અને ચોખાના પરિવહન ચૂકવણી સમયસર ચૂકવવામાં આવે. જિલ્લા પ્રમુખ સુનિતા રાણા અને આંગણવાડી કાર્યકર સીમાદેવીએ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો દિવસ રાત સેવા માટે સમર્પિત છે, પરંતુ સમયસર પગાર ના મળવો એ અન્યાય છે. જો સરકાર હજુ પણ જાગશે નહીં તો રાજ્યભરના આંગણવાડી કાર્યકર રસ્તા પર ઉતરવાની ફરજ પડશે. તેમણે જણાવ્યું હતું કે 29 સપ્ટેમ્બરે નિયામક મંડળને આવેદન, તે પછી કોઈ નક્કર કાર્યવાહી નહીં થાય તો તબક્કાવાર આંદોલન ઉગ્ર બનાવવામાં આવશે. ધન્યવાદ.